દાહોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ થઈ છે। પ્રમુખ તરીકે મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામાની પસંદગી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે જુગલબેન ચિરાગભાઈ પંડ્યાની પસંદગી થઈ છે। કારોબારી ચેરમેન પદે વિમલભાઈ વડવાલાની વરણી કરવામાં આવી છે। આ વરણી બાદ દાહોદ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની ટીમ કાર્યભાર સંભાળશે। કે દાહોદ શહેરના વિકાસ માટે જે ગતિએ વિકાસ દાહોદ શહેર કર્યું છે એ વિકાસને ડબલ ગતિ મળે એના માટે સમગ્ર દાહોદ શહેરને યુવા ટીમ આપી છે। યુવા દાહોદની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર દાહોદના મતદાર ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ દાહોદ શહેરે પુનઃ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એ બદલ આપ સૌનો આભાર। ભારત માતા કી જય। પ્રમુખ તરીકે ઘોષિત કરી છે એમાં હું સૌનો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો। આવનાર સમયમાં જે તે કાર્ય કરવાનો છે એમના હું મારો શ્રેષ્ઠ કરીને બતાવીશ।